વાગરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામોના આગેવાનો અને સરપંચો સાથે બેઠક યોજીને અપીલ કરવામાં આવી હતી। વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસ સુધી તસ્કરો ચોરી કરતા આવતા હોવાની લોક ચર્ચાઓ પંથકમાં ભારે જોર પડ્યું છે, જેથી અમુક ગામોમાં લોકો રાત્રે જાગીને ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિવિધ ગામોમાં ચોર ટોળકી ત્રાટકી જીવલેણ હુમલો કરી ચોરીને અંજામ આપે છે, જેના પગલે ગ્રામજનોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે। ત્યારે કેટલીક જગ્યાઓએ ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલો કરી કાયદો હાથમાં લેવામાં આવતો હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી। વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશ્યથી તકેદારીના ભાગરૂપે વાગરા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ PR વાઘેલાની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી। તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને કારણે વિવિધ ગામમાં લોકો રાત્રિ રોકાણ પણ નથી કરી રહ્યા અને ગામમાં આવતા અજાણ્યા લોકોને મારતા આવતો હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે। દરરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલા યુવાનને ચોર સમજીને લોકોએ માર્યો હતો, ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે। ઉક્ત બેઠકમાં વાગરા વિલાયત અરગામમાં સલાદરા રહાડ પહાજ મુલેર સાચણ કલમ પીપલિયા ખંડાલી સહિતના ગામોના આગેવાનો તેમજ સરપંચો હાજર રહ્યા હતા। હમણાં ઘણા સમયથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે ત્યાં એક અફવા ફેલાયેલી છે કે કોઈ માણસો ચોરી કરવા આવે છે અને ચોરી કરી અને આમ જનતાને મારે છે। હું વાગરા પોલીસ દ્વારા જણાવું છું કે આવો કોઈ બનાવ બનેલ નથી, તેમજ આ તદ્દન ખોટી અફવા છે અને માણસો પોતે પોતાનું સ્વરક્ષણ કરવા હથિયાર લઈને બહાર રોડ ઉપર ફરે છે। તમામને નમ્ર અપીલ છે કે આવી કોઈ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને આવા કોઈ વેપન લઈને જાહેરમાં કરવું નહીં। કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને ખાસ સોશિયલ મીડિયા ઉપર આવી ખોટી અફવા ફેલાતી હોય તો તેની પણ અમને જાણ કરવી। હાલ પોલીસ દ્વારા આવી ખોટી અફવા ફેલાવનાર તેમજ આવી રીતે જાહેરમાં હથિયાર લઈને ફરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।